ક્યારેય વિચાર્યું છે કે માત્ર 3-4 સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી ગણપતિ બાપા સ્પેશિયલ કોકોનટ લાડવા તૈયાર થઈ શકે? હા મિત્રો, આજે હું તમને બતાવીશ એવી સરળ અને ટ્રેડિશનલ રેસીપી જે મારા મમ્મી પાસેથી મેં શીખેલી છે. અને વિડીયો અંત સુધી જોજો, કેમ કે હું શેર કરીશ પરફેક્ટ સોફ્ટ અને ટેસ્ટી લાડવા બનાવવાનો સ્પેશિયલ સિક્રેટ. તો ચાલો શરૂ કરીએ આ સ્પેશિયલ રેસીપી. અહીંયા મેં કોકોનટ પાવડર 500 ગ્રામ જેવો કોકોનટ પાવડર લીધો છે. કોકોનટ જે ટોપરાનું છીણ આવે તે, અને એની સામે મેં 300 ગ્રામ જેવું કન્ડેન્સ મિલ્ક લીધું છે, મિલ્ક મેડ, જે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. અને આ એકદમ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે જલ્દીથી બની જાય છે આપણા ઘરમાં રેસીપી. આ લાડવા અમે હર વર્ષે ગણપતિના તહેવારોમાં અમે આ લાડવા જરૂર બનાવીએ છીએ. તમે બી ઇન્સ્ટન્ટ લાડવા બનાવવા હોય, કશું બી એડ કર્યા વગર, ખાંડની ચાસણી કે કોઈ બી વધારે ડ્રાય ફ્રૂટ્સ કાંઈ બી એડ કર્યા વગર તમારે બનાવવા હોય તો તમે આ રીતે બનાવી શકો છો. મેં અહીંયા નાની 2 વાટકીઓમાં દૂધ લીધું છે. રૂમ ટેમ્પરેચર ઉપર નોર્મલ દૂધ હોય એ આપણે લઈ શકીએ છીએ. અને મેં 1 વાટકીમાં દૂધમાં રેડ કલર એડ કર્યો છે. રેડ ઓરેન્જ ઉપર કલર આવે છે એ એડ કર્યો છે, કારણ કે આપણે અહીંયા 3 કલરના લાડવા રાખવાના છે. રેડ કલર, ગ્રીન કલર અને વ્હાઇટ કલર, જે ટ્રાય કલર બને છે, આપણા ઇન્ડિયાનો ટ્રાય કલર બને છે. એવી રીતે આપણે કલરમાં લાડવા બનાવવાના છીએ. અને બીજી વાટકીમાં મેં ગ્રીન કલર એડ કર્યો છે આપણે ગ્રીન લાડવા બનાવવા માટે. આ ફૂડ કલર છે, જે આપણે ઇઝીલી ફૂડમાં કલર લાવવા માટે આપણે આ ફૂડ કલર એડ કરી શકીએ છીએ. આ એક સિક્રેટ છે કે દૂધમાં આપણે જે કલર એડ કર્યો છે એ દૂધવાળું મિક્સચર આપણે લાડવામાં એડ કરશું તો આપણા લાડવા એકદમ સોફ્ટ રહેશે. અને મોઢામાં નાખતા જ આપણે એકદમ લાડવા મેલ્ટ થઈ જશે. હવે સૌ પ્રથમ મેં એક પેનમાં ઘી એડ કર્યું છે, 2 ચમચા જેવું ઘી એડ કર્યું છે. અને એમાં આપણે જે કોકોનટ પાવડર છે એ આપણે કોકોનટ એડ કરી દઈશું. અને સ્લો ગેસ પર જ આપણે રોસ્ટ કરશું. રોસ્ટ કરતા સમયે સુગંધ આવવા માંડે ત્યારે સમજી જશું કે કોકોનટ આપણું પરફેક્ટ રોસ્ટ થઈ રહ્યું છે. એક સિક્રેટ ટીપ એ છે કે વધારે રોસ્ટ નહીં કરવાનું, નહીંતર આપણું જે કોકોનટનો ટેસ્ટ છે એ કડવો થઈ જશે. હવે આપણું કોકોનટ છે એ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયું છે, લાઇટ ગુલાબી જેવું દેખાઈ રહ્યું છે. હવે વધારે રોસ્ટ નથી કરવાનું, એટલે આપણે ગેસ એકદમ સ્લો રાખીને કન્ડેન્સ મિલ્ક છે એ કોકોનટમાં કન્ડેન્સ મિલ્ક આપણે એડ કરી દઈશું. અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. સોફ્ટ મિક્સચર બની જાય તેવી રીતે આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું. કન્ડેન્સ મિલ્કથી ટેસ્ટ પણ બહુ સારો આવે છે, વધારે મીઠો ટેસ્ટ આવે છે. અને આપણા લાડવાનું જે બાઇન્ડિંગ થાય, આપણે લાડવા બનાવીએ એનું બાઇન્ડિંગ બી બહુ સારી રીતે થાય છે. હવે થોડુંક જે કન્ડેન્સ મિલ્ક બાકી રહી ગયું છે એ બી આપણે અંદર એડ કરી દઈશું. અને 2 થી 3 મિનિટ સુધી લો ફ્લેમ પર જ આપણે સ્ટર કરતા રહીશું, ચલાવતા રહીશું. હવે બીજી સિક્રેટ ટીપ એ છે કે લાડવાને સોફ્ટ અને ટેસ્ટી રાખવા માટે જે આપણે મિક્સચર બનાવતી વખતે કન્ડેન્સ મિલ્કનો વધારે ઉપયોગ કરતી વખતે થોડું મોઇશ્ચર રહે, એટલા માટે આપણા લાડવા 2 થી 3 દિવસ ફ્રીજમાં સોફ્ટ અને ફ્રેશ રહે છે. આપણું રોસ્ટેડ કોકોનટ અને કન્ડેન્સ મિલ્ક એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે થોડીવાર આપણે ઠંડુ થવા દેશું આ મિક્સચરને. અને પછી આ મિક્સચરને આપણે 3 ભાગમાં વહેંચી લેશું. એક ભાગમાં ગ્રીન કલર, બીજા ભાગમાં રેડ કલર એડ કરશું, અને ત્રીજો ભાગ આપણે વ્હાઇટ રાખીશું. આ ટ્રાય કલર લાડવા ખૂબ એટ્રેક્ટિવ લાગે છે, ખાસ ગણપતિ બાપા માટે. અને દેખાવ બી જેટલો સરસ છે એટલો ટેસ્ટમાં બી આ લાડવા બહુ સરસ બને છે. હવે જે આપણે અલગ ભાગ કર્યા છે એમાંથી એક ભાગમાં આપણે ગ્રીન કલર એડ કરશું. ગ્રીન કલરના લાડવા આપણે બનાવશું. આપણે ભાગમાં થોડું ગ્રીન કલર એડ કરતા જશું. અને પછી આપણે મિક્સ કરવાનું છે. જો આપણને વધારે જરૂર પડે તો જ આપણે કલર વધારે એડ કરશું. આપણો ગ્રીન કલર એકદમ પરફેક્ટ છે. આપણે આવી રીતે જ ગ્રીન કલર રાખવાનો છે. હવે આપણે બીજા ભાગમાં રેડ કલર
એડ કરશું. રેડ કલર બી એવી રીતે જ લેવાનો છે, આપણે એડ કરવાનો છે, વધારે નહીં. થોડો થોડો એડ કરતા જશું અને આપણે મિક્સ કરતા જશું. આમાં કન્ડેન્સ મિલ્ક અને દૂધનો થોડો ભાગ છે, એટલા માટે આપણા લાડવા એકદમ સોફ્ટ રહેશે અને મોઢામાં નાખતા જ ઓગળી જશે એવા આપણા લાડવા બને છે. આપણા 3 ભાગ તૈયાર થઈ ગયા છે, વ્હાઇટ કલર, ગ્રીન કલર અને રેડ કલર. આપણે હવે 3 ભાગના લાડવા બનાવી લેશું. મીડિયમ સાઇઝના લાડવા બનાવવાના છે. પહેલાં મેં હથેળીમાં ઘી લગાવ્યું છે કે આપણા હાથમાં લાડવા ચોટે નહીં, એટલા માટે મેં ઘી લગાવીને લાડવા બનાવી લીધા છે. મીડિયમ સાઇઝના લાડવા બનાવવાના છે આપણે. જો તમારી પાસે મોદકના મોલ્ડ હોય તો તમે એ શેપના બી મોદક બનાવી શકો છો. મેં અત્યારે ખાલી હાથની મદદ દ્વારા મેં ગોળ લાડવા બનાવ્યા છે. ગ્રીન, રેડ અને વ્હાઇટ લાડવા એકસાથે પ્લેટમાં રાખો તો એકદમ કલરફુલ લાગે છે. આપણા લાડવા એકદમ કલરફુલ દેખાઈ રહ્યા છે. હવે દરેક લાડવા ઉપર આપણે સિલ્વર ફોઇલ, ચાંદીનું વરખ આવે એ આપણે લગાવી લેશું, અપ્લાય કરી દેશું બધા લાડવા ઉપર. આથી આપણા લાડવા એકદમ રોયલ લુક લાડવાને મળે છે અને સ્પેશિયલ ફેસ્ટિવલ ફીલ આવે છે આપણને. બધા લાડવા આપણા તૈયાર છે, દેખાવમાં સુંદર છે અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા આપણા ગણપતિ બાપાના સ્પેશિયલ લાડવા તૈયાર છે. જો આ રેસીપી ગમી હોય તો આ